જય મહાદેવ મિત્રો, આજે આપણે કાગેસર મહાદેવના દર્શન કરવા જવાનું છે. અતિ પ્રાચીન એવા કાગેસર મહાદેવનું મંદિર એ ભચાઉથી દુધઈવાળા રોડ ઉપર ભચાઉથી આશરે 7-8 કિલોમીટર છે. તો ચાલો આજે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. તો ચાલો હર હર મહાદેવના નાદ સાથે આપણે આપણી યાત્રાને ચાલુ કરીએ, જે માત્ર 8 કિલોમીટર જ છે. ભચાઉ દુધઈવાળો રોડ છે. હર હર મહાદેવ મિત્રો, હું અત્યારે ભચાઉથી આશરે 7-8 કિલોમીટર દૂર અતિ પ્રાચીન એવા શ્રી કાગેશ્વર મહાદેવના મંદિર, ગામ શિકરા, તાલુકો ભચાઉ. અહીં મોગલમય જતા રસ્તામાં અડધે એટલે કે ભચાઉથી 7-8 કિલોમીટર અને આમ મોગલધામ કબરાઉ તરફ જવાનો રસ્તો છે. અહીંથી 5-6 કિલોમીટર આગળ કબરાઉ ગામ છે, ત્યાં મોગલમાનું ધામ છે. તો ચાલો આજ તમને હું અતિ પ્રાચીન એવા કાગેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, તો આ છે કાગેશ્વર મહાદેવ, જે શિકરા ગામમાં આવેલું છે. ભચાઉ તાલુકાના શિકરા ગામમાં કાગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન, અને આ પ્રવેશદ્વાર દ્વારા આપણે અંદર આવી અને તમને કંઈક આવો નજારો જોવા મળશે. તો તમને હું મંદિરનું પ્રાંગણ અને ચારે બાજુનું દ્રશ્ય બતાવું. સામે રાઈટ સાઈડ હિંચકા અને બેન્ચીસો તમે જોઈ શકો છો. મસ્ત શાંત જગ્યા છે એકદમ. અને સામે રાઈટ સાઈડ તમને ચબૂતરો છે. તો મસ્ત એકદમ શાંત જગ્યા છે. તમે વનભોજન જેવું કરો અને ઘરેથી લઈને આવો અને શાંત અહીં બેસી અને આખો દિવસ વિતાવો તો મસ્ત એક મહાદેવના સાનિધ્યમાં રહેવાનો અવસર મળે અને મજા પણ આવે. આ ચબૂતરો જેમને બનાવડાવ્યો છે એમનું નામ લખેલ છે, રે પંખીડા સુખેથી ચણજો, એવું લખેલ છે. મસ્ત મજાનો ચબૂતરો છે મિત્રો. જો અને સામે દેખાય એ છે મહાદેવનું મંદિર. અહીં પાણીની બરફ પણ છે. અને આ જ છે મિત્રો કાગેશ્વર મહાદેવ મંદિર શિકરા. મિત્રો, આ મંદિર બહુ જ પ્રાચીન છે એવું મનાય છે, બહુ જ પ્રાચીન છે. તો ચાલો તમને હું મંદિરનો અંદરનો પરિસરનો બધું દર્શન કરાવું અને મહાદેવના દર્શન પણ કરાવીશ. તો ચાલો બને રહેજો. હર હર મહાદેવ મિત્રો, અત્યારે હું મંદિર પરિસરની અંદર આવી ગયો છું. અતિ પ્રાચીન એવા કાગેશ્વર મહાદેવના આપણે દર્શન કરશું. તો વિડીયો બન્યા રહેજો. બહુ જ એકદમ સુંદર કલાકૃતિવાળું મંદિર છે, તમે મારી પાછળ જોઈ શકો છો. અને મહાદેવની એક ભવ્ય અલૌકિક દર્શન તમને થશે. તો ચાલો તમને દર્શન કરાવું અને આપણે મહાદેવને જળ અભિષેક પણ કરશી. ચાલો તો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ. અહીં તમે આવશો મિત્રો તો તમને ગર્ભગૃહ આવું એકદમ મસ્ત અલૌકિક અને સુંદર દર્શન થશે. લેફ્ટ સાઈડ ગણપતિ મહારાજના દર્શન અને મંદિરની તમે નકશી અને કોતરણી અને સુંદરતા જો મિત્રો, બહુ જ અલૌકિક અને ભવ્ય
જમણી સાઈડ હનુમાનજીના દર્શન કરો. અને આ જ છે કાગેશ્વર મહાદેવના ભવ્ય દર્શન અલૌકિક, જે તમને હું કરાવી રહ્યો છું. જો તમે ગર્ભગૃહમાં એકદમ બહુ જ સુંદર અને ભવ્ય દર્શન છે. તો હવે મિત્રો આપણે મહાદેવને જળ અભિષેક કરશી. તો અહીં પાઇપથી વ્યવસ્થા છે. તમે બહારથી જ જળ ચડાવો તો સીધું મહાદેવને પાઇપ દ્વારા ચડી જશે. મિત્રો અંદર ધોતી સિવાય જવું નહીં, એટલે આપણે અત્યારે ધોતિયાની વ્યવસ્થા નથી, તો આપણે બહારથી મહાદેવને જળ ચડાવશે. તો તમે અહીં આવો તો ધોતી લઈને આવજો અને અવશ્ય જળ અભિષેક કરજો. ચાલો તો દોસ્તો, હવે આપણે મહાદેવની પ્રદક્ષિણા કરી લઈએ. તો તમે બને રહેજો, તમને પણ હું પ્રદક્ષિણા કરાવું સાથે સાથે વિડીયોમાં. મહાદેવ મિત્રો, અત્યારે હું મહાદેવના મંદિર પરિસરમાં છું. તો અહીં મહાદેવના દર્શન થશે અને અહીં પાછળ કાળ ભૈરવ દાદા અને શીતલામાનું મંદિર છે. તો તમે ચોક્કસ આવજો. બહુ જ એકદમ શાંત અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે. તો મેં તમને અહીં એક પ્રાચીન વાવ છે, ત્યાં પણ હું તમને લઈ જઈશ અને વાવના પણ દર્શન કરાવીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો, તમારા અભિપ્રાય જણાવજો. ચાલો તો હું તમને હવે કાળ ભૈરવ દાદાના અને શીતલા માતાના પણ દર્શન કરાવું. અહીં આવશો તો તમને કંઈક આવા કાળ ભૈરવ દાદાના દર્શન થશે. તો દર્શન કરો મિત્રો. દોસ્તો, આ તમને દર્શન કેવા લાગી રહ્યા છે જરૂરથી જણાવજો. અને આવા જ ધાર્મિક વિડીયો મારી ચેનલમાં જોવા મળે છે. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજાને શેર પણ કરજો. તો ચાલો, આ તમને હું પૂરા મંદિરનું પરિસર છે. બહુ જ એકદમ ભવ્ય મંદિર છે અને બહુ જ પ્રાચીન જૂનવાણી મંદિર છે. અને આ છે મિત્રો મંદિરની સામે જ રોડ ક્રોસ કરી અને જૂનવાણી વાવ છે, જે હવે તો નવેસરથી બનાવેલ છે, પણ આ જગ્યાએ પહેલાં પ્રાચીન વાવ હતી. તો ચાલો તમને હું અંદર વાવના પણ દર્શન કરાવું. આ નાનો સમથો ગેટ ખોલી અને આપણે અંદર જઈ અને સાંકડી આટલી ગલીમાં પગથિયા વાટે આપણે અંદર જશું. તો આ છે મિત્રો પવિત્ર એવી વાવ, જેમના હું તમને દર્શન કરાવું છું.
આ છે મિત્રો દૂધઈ ભચાઉવાળો હાઈવે અને સામેની સાઈડ એ તમને દેખાય છે એ જ છે કાગેશ્વર મહાદેવનું મંદિર. તમારે આ વાવ જોવી હોય તો રોડ ક્રોસ કરી અને આ સાઈડ આવવું પડશે. અહીં કને વાવ છે અને પહેલી પાર મહાદેવનું મંદિર છે. તો તમે મહાદેવના દર્શન કરવા આવો તો આ વાવના દર્શન પણ ચોક્કસ અવશ્ય કરજો. ચાલો તો પાછા આપણે શાંતિથી રોડ ક્રોસ કરી અને મંદિર પરિસરમાં પહોંચી જઈએ. મહાદેવ મિત્રો, હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અને મહાદેવના દર્શન કરીને તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને બીજા મિત્રોને પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો. અને તમે શું આ જગ્યાએ આવી ચૂકેલા છો અને ના આવો તો જરૂરથી આ વિડીયો જોઈને અહીં દર્શન કરવા આવજો. અતિ પ્રાચીન એવું મહાદેવનું કાગેશ્વર મહાદેવનું આ મંદિર છે. મસ્ત શાંત જગ્યા છે અને ભચાઉથી 7-8 કિલોમીટર જેવું છે. તમે મોગલમાં દર્શન કરવા મણિધર કબરાઉ આવતા હો તો અહીં રસ્તામાં જ આવે છે. તો જરૂરથી તમે અહીં આવજો. આ છે પૂરું મંદિરનું પરિસર અને અહીં મિત્રો બાળકો માટે લસરપટ્ટીને એવું બધું છે, તમે જોઈ શકો છો. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સેવ કરી નાખજો. તો ચાલો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય જય ગરી ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવજો.